हुआ तो क्या हुआ, ये दौर खत्म हुआ तो क्या हुआ, एक और नए दौर की शुरुआत होगी। इसमें भी कुछ और बात थी और उसमें भी कुछ और बात होगी। आदरणीय हाजरे श्री शिक्षकगण तथा मारा प्रिय विद्यार्थी मित्रों, હું સાવરિયા ભક્તિ તમને આપણી આ શાળાનો અનુભવ રજૂ કરીશ। હું આ શાળામાં ધોરણ 3 થી આવી ત્યારથી મેં બધા જ શિક્ષકોનું નિરીક્ષણ કર્યું તો આપણે આચાર્ય સરથી વારો લઈ તો આચાર્ય સર તો હમણાં 3-4 મહિનાથી જ આપણી શાળામાં આવ્યા છે, પણ તે ખૂબ જ સારા છે। તે શાળાનું બધું જ દેખરેખ રાખે છે, મધ્યભોજન કેવું બને છે, વિદ્યાર્થીઓ કેવા તૈયાર થઈને આવે છે, શાળામાં શું કરવા જેવું છે, શું ખરાબ છે, શું સારું છે, બધું જ ધ્યાન રાખે છે। હવે અમારા ક્લાસ ટીચર અશ્વિન સર બહારથી નારિયેળ જેવા દેખાય છે, સખત અને અંદરથી એકદમ નરમ અને મીઠા છે। તેમનો એક ગુણ મને ખૂબ જ ગમે છે। મેદાનમાં કે કોઈ ક્લાસમાં છોકરાઓ અવાજ કરતા હોય તો અશ્વિન સર ખાલી તેમની આંખથી જ બધાને સાયલેન્ટ કરે છે। હું જો ભવિષ્યમાં શિક્ષક થાઉં તો અશ્વિન સરનો આ ગુણ જરૂર આજમાવીશ। અને કમલા ટીચરની શું વાત કરું, અમને ઘરકામ અને શાળાનું કામ બંને સાથે શીખવ્યું, કારણ કે બધા શિક્ષકોની અલગ અલગ ખાસિયત હોય છે। તેમાં કમલા ટીચર અમને વેસ્ટમાંથી બેસ્ટ પછી ઘણા બધા અને કામ કરાવ્યા। 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ કે પછી કોઈ પણ કાર્યક્રમ માટે છોકરીઓ માટે કપડાં બનાવ્યા। તે કપડાના કાપડ માટે બધા જ ટીચરો રવિવારે, બુધવારે, શુક્રવારે વગેરે જગ્યાએ ખરા બપોરે ફર્યા અને આ કામ સફળ કર્યું અને એ કપડાં છોકરીઓને ખૂબ જ સરસ લાગે છે। દક્ષા ટીચર પાસેથી પણ અમને ઘણું બધું જ્ઞાન મળ્યું। જ્યારે અમે ધોરણ 6માં આવ્યા ત્યારે સંસ્કૃત અમને નવો વિષય લાગતો હતો, પણ જ્યારે સંસ્કૃત અમને લાગ્યું કે સંસ્કૃત ખૂબ જ અઘરો વિષય હશે, પણ જ્યારે ભણ્યા ત્યારે એવું લાગ્યું કે સૌથી સહેલામાં સહેલો વિષય જ સંસ્કૃત છે। બાલવાટિકાથી 5ના શિક્ષકોમાં આપણે અશોક સર સાથે મસ્તી કરવાની તો ખૂબ જ મજા આવે છે અને અશોક સરની મસ્તી પણ ખૂબ જ સારી હોય છે। પછી કાજલ ટીચર અને શાંતિ સર પાસે તો હું ભણી નથી, કારણ કે હું આ 3જા ધોરણથી આવી, પણ તે પણ ખૂબ સારા છે। પ્રિયંકા ટીચર અને ભારતી ટીચર પણ હમણાં થોડાક મહિનાથી જ આવ્યા, પણ ભારતી ટીચર જ્યારે પણ પ્રાર્થના સભામાં ગીત અને પ્રિયંકા ટીચર બંને પણ ગીત ગવડાવે ત્યારે તો ખૂબ મજા આવે। કમલેશ સરની વાર્તા સાંભળવાની મને ખૂબ જ મજા આવે છે। અમે જ્યારે NMMSની પરીક્ષા આપવાના હતા ત્યારે ચિરાગ સરે અમને જે જ્ઞાન આપ્યું તે ભણવામાં અમને ખૂબ જ મજા આવી। આ શાળાને હું જીવનભર નહીં ભૂલી શકું। આ શાળામાં કોઈ આચાર્ય, શિક્ષક કે પછી વિદ્યાર્થી થઈને આવશે કે જશે, પણ આ શાળાને જીવનભર નહીં ભૂલી શકે, હું પણ નહીં ભૂલી શકું। સૌનો ખૂબ ખૂબ આભાર।